નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અતક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ખેડૂતોના આંદોલનમાં સંયુક્ત કિસાન મોરચા દ્વારા મોટું એલાન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું કાલે લોકાર્પણ। રાજ્યભરમાં ઠંડાગાર પવનના સૂસવાટા, નલિયા 10 તો રાજકોટનું 11.9 ડિગ્રી તાપમાન નોંધાયું। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ખેડૂતોના આંદોલનમાં સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હી કૂચનો નિર્ણય 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધો છે। શુક્રવારે ખેડૂતોએ કાળો દિવસ મનાવ્યો હતો। શંભુ બોર્ડર પર ખેડૂતોએ કાળા ઝંડા લહેરાવ્યા હતા અને કાળી પટ્ટી પણ બાંધી હતી। હરિયાણા પોલીસે આંદોલનકારી ખેડૂત નેતાઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે। ગુરુવારે અંબાલા પોલીસે કહ્યું હતું કે વિરોધ દરમિયાન સરકારી સંપત્તિને થયેલા નુકસાનની ભરપાઈ આંદોલનકારી ખેડૂત નેતાઓ દ્વારા કરવામાં આવશે। આ માટે તેમની મિલકતો અટેચ કરવામાં આવશે અને બેંક ખાતા જપ્ત કરવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાલે જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદર જિલ્લામાં 4153 કરોડ મૂલ્યના 11 વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। દ્વારકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સુદર્શન સેતુનું લોકાર્પણ થવાથી હવે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે ભાવિકોને એક અનેરી સુવિધાનો લાભ મળી રહેશે। આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસ કાર્યોમાં માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય, રેલવે તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના 11 પ્રકલ્પો સામેલ છે। આ ઉપરાંત દેવભૂમિ દ્વારકામાં સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, ભારત સરકાર તથા માર્ગ અને મકાન વિભાગ, રેલવે તેમજ પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય હસ્તકના 5 વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે। રાજ્યમાં આગામી 3 દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે। હવાની દિશા બદલાતી હોવાથી આગામી 3 દિવસ ઠંડીનો ચમકારો રહેશે, કારણ કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે। તો આગામી 5 દિવસ માટે સૂકું વાતાવરણ રહેશે અને 3 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થશે। ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીમાં તારીખ 24, 25 અને 26માં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું પણ જણાવ્યું હતું। 28 અને 29 તારીખમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા છે તેવું પણ આગાહીમાં તેમણે જણાવ્યું હતું। રવિવાર અને તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દેશના વડાપ્રધાન મોદી અનેકવિધ વિકાસ કામોને લીલી ઝંડી આપવા માટે આવી રહ્યા છે, ત્યારે સમાજની સાથે રાજકીય આગેવાનો દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે, જેથી કાર્યક્રમને સુચારુ રૂપથી સફળ બનાવી શકાય। ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમ પૂર્વ જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને કાર્યક્રમની સમીક્ષા અને અવલોકન કર્યું હતું। તેઓએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે હાલ દરેક સમાજ ઉત્સાહભેર વડાપ્રધાનને આવકારવા માટે થનગની રહ્યો છે, જેના માટે વિશેષ વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે। વડાપ્રધાનનો રાજકોટ કાર્યક્રમ ખૂબ જ ઐતિહાસિક બની રહેશે। રાજકોટ શહેર અને જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો સાથે, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે એક બેઠક કરવાનો અવસર પ્રાપ્ત થયો। ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ છેલ્લા અનેક દિવસથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનને લઈને તેમને વધાવવા માટે અનેક દિવસોથી અહીંયા બેઠકોનો દોર, સૌ સમાજના લોકો ખૂબ ઉત્સુકતામાં છે। લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રીના સ્વાગતમાં રાજકોટ એક નવો ઇતિહાસ લખવા જઈ રહ્યો છે। રાજકોટમાં 1 લાખથી વધારે જનમેદનીની સભા અને ખૂબ મોટા પાયે સ્વાગત માટેની તૈયારીઓ સૌ સામાજિક સંસ્થાઓ, રાજકોટ શહેરના નગરજનો, સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વ્યવસ્થાઓ કરી રહ્યા છે। 21થી વધારે અલગ અલગ મંડળો, અલગ અલગ કલાકૃતિઓ થકી પ્રધાનમંત્રી શ્રીના સ્વાગત માટે રાજકોટ સંપૂર્ણ તૈયાર છે। આજે જે પ્રકારે રાજકોટ મહાનગરના સૌ આયોજક મંડળ પાસે લોકોને આવવા માટેની ઉત્સુકતા, જગ્યા કરતા લોકો વધારે આવવા માટે જે પ્રકારે ઉત્સુકતા છે લોકોમાં,
ગામે ગામથી પ્રધાનમંત્રીશ્રીની એક ઝલક પામવા માટે, એમને જોવા માટે, એમને સાંભળવા માટે લોકોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ નજરે પડે છે. રાજકોટ લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર છે. પરમ દિવસે એક અદ્ભુત દ્રશ્ય આપણે સૌને જરૂરથી નજરે પડશે. દેવભૂમિ દ્વારકામાં આગામી 25 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદર્શન બ્રિજના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાના છે. એક સભાને સંબોધિત કરનાર હોય ત્યારે દ્વારકામાં હાલ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. દ્વારકા નગરી સોળે શણગાર ખીલી ઉઠી છે તેવી શણગારવામાં આવી છે અને દ્વારકાના લોકોમાં પણ અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, જામનગર સાંસદ પૂનમ માડમ તેમજ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે ગોમતી ઘાટ પર મહાઆરતીમાં હાજરી આપી હતી. દ્વારકા તેમજ ગુજરાતની જનતા માટે પ્રાર્થના કરી હતી અને ત્યારબાદ લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો. દ્વારકાના ગોમતી ઘાટ પર પૌરાણિક દ્વારકાના દર્શન થાય તે થીમ પર વોટર પ્રોજેક્શન હેઠળ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં સ્થાનિક લોકો સહિત યાત્રીઓએ પણ ખાસ શો નિહાળ્યો હતો. તારીખ 25 દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ દેશનું ઐતિહાસિક બ્રિજનું લોકાર્પણ કરવા દ્વારકા નગરી ખાતે પધારવાના છે. આ ઐતિહાસિક બ્રિજ સુદર્શન સેતુ તરીકે ઓળખાઈ રહ્યું છે. આ બ્રિજ તેના દ્રશ્યો દેશ અને દુનિયાભરમાં ખૂબ ફેમસ થયા. દેશના લોકપ્રિય નેતા, દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સ્વાગત કરવા માટે, એમને વધામણા કરવા માટે દ્વારકા જિલ્લો, આસપાસના તમામ જિલ્લાઓમાં નાગરિકોમાં ખૂબ ઉત્સાહ નજરે પડી રહ્યો છે. ખૂબ મોટા પાયે લોકોએ એમના સ્વાગતની તૈયારીઓ કરી. ભગવાન શ્રી દ્વારકાધીશજીની નગરી દ્વારકા જન્માષ્ટમીના સમયે જે પ્રકારે શણગારાતી હોય છે એનાથી બી વધુ રોશનીથી ઝલલતી આ દ્વારકા નગરી જોવા માટે બી હજારોની સંખ્યામાં લોકો આસપાસના જિલ્લામાંથી, ગામડાઓમાંથી દ્વારકા ખાતે પધારેલા છે. આ વિઝિટ એક ઐતિહાસિક વિઝિટ હશે. ખૂબ મોટી સંખ્યામાં લોકો એમના સ્વાગત માટે રોડો પર અલગ અલગ સમાજો દ્વારા, અલગ અલગ સ્ટેજો, અલગ અલગ સમાજની કૃતિઓ અને આખું દ્વારકા નગરી, ચાહે ધર્મશાળા હોય, ચાહે કોઈ હોટલ હોય, ચાહે કોઈનું ઘર હોય, ચાહે એ ગોમતી ઘાટ હોય, આ બધું જ શણગારવામાં તમામ સમાજે, તમામ નાગરિકોએ જે પ્રકારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે એ અદ્ભુત છે. આ 25મી તારીખ એ દ્વારકા માટે, દ્વારકાના વિકાસના કામો માટે એક ઐતિહાસિક દિવસ હશે. આપ સૌ લોકો આ કાર્યક્રમમાં અને દ્વારકા નગરી જરૂરથી નિહાળવા માટે પધારો. રાજકોટ ખાતે વડાપ્રધાન તારીખ 25ના રોજ 48,000 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર તથા સ્થાનિક પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોલીસ વિભાગના અધિકારીઓ પણ રાઉન્ડ ક્લોક મીટિંગો યોજી પોલીસ કર્મીઓને સૂચના આપી રહ્યા છે જેથી કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય. બીજી તરફ હાલ એસપીજી કમાન્ડોએ એમ્સ હોસ્પિટલને પોતાના અધિકાર ક્ષેત્રમાં લઈ લીધી છે. બીજી તરફ સભા સ્થળ ઉપર એસપીજી કમાન્ડો પોલીસના ઉચ્ચ અધિકારીઓ દેખરેખ કરી રહ્યા છે. વડાપ્રધાનનો રાજકોટ કાર્યક્રમ ખૂબ મહત્વનો હોવાથી દરેક વિભાગને સૂચિત કરી જરૂરી તમામ કામો સોંપી દેવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવાર અને રવિવારના રોજ જામનગર અને રાજકોટ ખાતે આવી રહ્યા છે અને કુલ કહી શકાય કે રવિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 48,000 કરોડ રૂપિયાના વિકાસ કામોને ખુલ્લું મૂકવામાં આવશે અને વિવિધ કામોનું ખાતમુહૂર્ત પણ હાથ ધરાશે. રાજકોટ ખાતે આવેલા રેસકોર્સ મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જંગી જે સભા છે તેને સંબોધશે. તેના માટે કલેક્ટર તંત્ર, સ્થાનિક પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, જિલ્લા કલેક્ટર દ્વારા 26 જેટલી સમિતિઓની રચના કરી છે જેઓમાં વિવિધ કામોની વહેંચણી પણ કરી દેવાઈ છે. એ વાત સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રાજકોટ કાર્યક્રમ ખૂબ મહત્વનો છે રાજકીય રીતે અને સામાજિક રીતે, કારણ કે લોકસભા ચૂંટણીના હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે
આ તેમનો લોકસભા પ્રચાર માટે પણ ક્યાંક ને ક્યાંક રાજકોટ પ્રવાસ હોય તેવું માનવામાં આવી રહ્યું છે। બીજી સૌથી મોટી વાત એ છે કે પ્રથમ વખત આ વખતે મોરબી સહિતના જિલ્લાઓમાંથી જે લોકો રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ઉપસ્થિત રહેવાના છે તેમના માટેની જે વ્યવસ્થા એસટી નિગમ દ્વારા કરવામાં આવી છે તે ખૂબ અલગ છે। આ વખતે દરેક જે યાત્રિકો છે આવવાના જે છે તેમને QR કોડ આપી દેવામાં આવશે, જે QR કોડની મદદથી તેમની બસ કયા સ્થળે પહોંચી છે ત્યાં એક મેપ રજૂ થઈ જશે, જેથી તેઓને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો ન કરવો પડે। એટલું જ નહીં, હાલ અત્યારના પોલીસ વિભાગ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, કારણ કે આવતીકાલે એટલે કે શનિવારના રોજ વડાપ્રધાન જામનગર ખાતે આવી પહોંચશે। રવિવારના રોજ સવારે આઇકોનિક બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ બપોરના તેઓ રાજકોટ ખાતે આવી પહોંચશે, જ્યાં એમ્સ હોસ્પિટલ નું તેમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય તે માટે પોલીસ કાફલો અત્યારથી જ સભા સ્થળ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યો છે અને તેમની સાથે તેમના અધિકારીઓ પણ તેઓને સૂચિત કરી રહ્યા છે અને તેઓને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે। આશરે 48,000 કરોડના જે કામો છે તેમાં એમ્સ હોસ્પિટલ, જનાના હોસ્પિટલ, રાજકોટ સુરેન્દ્રનગર ડબલિંગ ટ્રેક, પાણી પુરવઠાના વિવિધ કામો અંગે વડાપ્રધાન લોકાર્પણ કરશે। અને સૌથી મોટી વાત એ છે કે રાજકોટ ખાતે હાલ કેન્દ્રીય આરોગ્ય વિભાગના સચિવ, રાજ્ય આરોગ્ય વિભાગના સચિવ, એટલું જ નહીં આજે મનસુખ માંડવિયા પણ આજ સાંજે અથવા તો કાલ સવાર સુધીમાં રાજકોટ પહોંચે તેવી હાલ વાત સામે આવી રહી છે। એટલું જ નહીં, રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ રાજકોટ આવી પહોંચ્યા છે અને સભા સ્થળ સહિત એમ્સ હોસ્પિટલની મુલાકાત પણ તેમના દ્વારા લેવામાં આવી હતી ને સમગ્ર આયોજન અંગે તેઓને માહિતગાર પણ કરવામાં આવ્યા હતા। રાજકોટ ખાતેનો જે આ કાર્યક્રમ છે તે અનેકવિધ રીતે ખૂબ મહત્વનો છે અને એટલું જ નહીં, વડાપ્રધાનના હસ્તે જે કાર્યક્રમો નું જે આયોજન કરવામાં આવવાનું છે, જે લોકાર્પણ થવાના છે, તેનાથી રાજકોટ સૌરાષ્ટ્રની અર્થવ્યવસ્થાને ખૂબ મોટો ફાયદો પહોંચશે। કેમેરામેન દીપેશ ગરોદરા સાથે મારુત ત્રિવેદી, અબ તક ચેનલ, રાજકોટ। ગીર સોમનાથમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સિંચાઈ અને પાણી પુરવઠા વિભાગોના કામ અંતર્ગત રિવ્યુ બેઠક યોજાઈ હતી, જેમાં જૂનાગઢ જિલ્લા જૂથ યોજના અંતર્ગત 11 કામોની ચર્ચા કરવામાં આવી હતી। ગીર સોમનાથ જિલ્લાના 4 પ્રગતિ હેઠળની યોજનાઓમાં પ્રાંતિક ગ્રુપની મંજૂરી અંગે ફોલોઅપ મેળવવામાં આવ્યો હતો। હીરાકોટ બંદરના દરિયાઈ ધોવાણથી નુકસાન થતું હોવાથી કોસ્ટલ પ્રોટેક્શન પ્રકારની દિવાલ બનાવવાની રજૂઆત અન્વયે ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળના અધિકારીઓ, મંત્રી અને સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ સ્થળ મુલાકાત કરી હતી। આ મુલાકાત દરમિયાન મુખ્ય ઇજનેર અને અધિક સચિવ SU કલ્યાણી, કાર્યપાલક ઇજનેર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વર્તમાન સમયમાં લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ ખૂબ વધારે કરી રહ્યા છે અને તેના જ કારણે સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો સોશિયલ મીડિયા ઉપર લોભામણી જાહેરાતો મૂકીને લોકો પાસેથી પૈસા પડાવી તેમની સાથે છેતરપિંડી પણ કરી રહ્યા છે। સુરતમાં વરાછા પોલીસને આવા જ 3 ઇસમોને પકડવામાં સફળતા મળી છે, જે ત્રણેય સાથે મળીને સોશિયલ મીડિયા પર લોભામણી જાહેરાતો મૂકીને 3,500 લોકો સાથે છેતરપિંડી કરી હતી। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાબો બેબી ખિલોના ઓનલાઈન વેબસાઇટના નામે ₹389 UPI ID આપી અને જમા કરાવી અને છેતરપિંડી થયા અંગેની ફરિયાદી સાગરભાઈ મનોજભાઈ જોશી નાઓએ પોલીસ સ્ટેશને આવી અને પોતાની સાથે છેતરપિંડી અને ઓનલાઈન ચીટિંગ થયાની ફરિયાદ આપતા વરાછા પોલીસ સ્ટેશનના PI શ્રીએ ફરિયાદ નોંધી અને તાત્કાલિક આ ગુનાની તપાસ હાથ ધરતા આ ગુનાના કામે કુલ 3 ઇસમોને પોલીસે કસ્ટડીમાં લીધા છે અને પૂછપરછ તપાસ ચાલુ છે। સમગ્ર ઘટનાની હકીકત જોતાં આરોપીઓએ બાબો બેબી ખિલોના ઓનલાઈન એ વેબસાઇટનું પેજ ફેસબુકના મીડિયમ ઉપર મૂકી અને કસ્ટમરને પોતે આ રીતે 389માં રમકડા, બાળકોના રમકડા મળશે એ પ્રકારની જાહેરાત આધારે જે તે કસ્ટમરે પોતે ઓનલાઈન ₹389 આરોપીઓના ખાતામાં જમા કરાવતા આરોપીઓએ પોતે આ પ્રોડક્ટ જે રમકડા ટોયઝ છે એ નહીં આપી અને આ વેબસાઇટનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી કરવા અંગેની
ફરિયાદના બાબતે પોલીસ સ્ટેશનમાં તપાસ હાથ ધરવામાં આવી છે. 3 આરોપીઓ પૈકી એક આરોપી જે મુખ્ય આ જેને વેબસાઇટની લિંક બનાવેલી એની પણ મેઇન આરોપીની ધરપકડ કરેલ છે. તેમજ ફેડરલ બેંક જોડે જે યુપીઆઈ આઈડી કનેક્ટ કરેલું એ આરોપીની પણ ધરપકડ કરવામાં આવેલી છે. અને જરૂરી બેંક પાસેથી માહિતી માગી અને ખરેખર આ ગુનામાં કેટલા આરોપીઓની કેટલા કસ્ટમરોની સાથે છેતરપિંડી થયેલ છે તે બાબતે તપાસ ચાલુ છે. કુલ 13,83,597 રૂપિયા આ એકાઉન્ટમાં જમા થયા છે. એટલે 389 પ્રમાણે ગણીએ તો 3,000 આજુબાજુ કસ્ટમરો જોડે ઓનલાઈન ચીટિંગ થયું હોય તેવું કહી શકાય. અને યુપીઆઈ આઈડી તેમજ બેંક ડિટેલના આધારે કસ્ટમરો, કારણ કે ઓનલાઈન ચીટિંગ થયું છે એટલે કસ્ટમર પણ આખા ભારત દેશમાંથી ગમે ત્યાંથી હોઈ શકે, એટલે એની પણ તપાસ ચાલુ છે. જામનગર શહેરમાં જૂની બ્રુકબોન્ડ વાળી જગ્યાઓ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નિર્માણ પામશે. 5.27 લાખ ફૂટ જમીનમાં બનનારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમોનો સમાવેશ કરવામાં આવશે. 400 મીટર રનિંગ ટ્રેક, લાઇબ્રેરી જેવી સુવિધાઓ છે. અંદાજિત રૂપિયા 21 કરોડના ખર્ચે તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ટૂંક સમયમાં જ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત થશે. પ્રાથમિક સુવિધાની જવાબદારી સાથે ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ વધારાની સુવિધાઓ પણ લોકોને આપવા સરકાર કટિબદ્ધ છે. જામનગર માટે ખૂબ જ સારા સમાચાર કે મારી વિધાનસભા વિસ્તારમાં આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આવનારા સમયમાં, બહુ ટૂંક જ સમયમાં, એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. એની બ્રીફિંગ આપું તો 78 વિધાનસભામાં લગભગ 5,27,000 ફૂટમાં આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ બનવા જઈ રહ્યું છે. અને એની એમ્યુનિટીઝની વાત કરીએ તો લગભગ ઇન્ડોર અને આઉટડોર તમામ ગેમનું આમાં આપણે સમાવેશ કરવાના છીએ. અને 400 મીટર રનિંગ ટ્રેકની સાથે લાઇબ્રેરી, એટલે કહી શકાય કે ધારાસભ્ય તરીકે બેઝિક જે પાયાની સવલતો છે એ તો ક્યાંક આપવાની અમારી જવાબદારી છે, પણ સાથે લોંગ રન માટે, લોંગ ટર્મ માટે અને ફ્યુચર જનરેશનને પણ ક્યાંક યુટિલાઇઝ એ કરી શકે એ માટે વધારે સવલતો અને એક આપણે જામનગર માટે સ્માર્ટ સિટીનો કન્સેપ્ટ જે વિચારી રહ્યા છીએ એના પાયાના ફેસિલિટીના માધ્યમથી આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે એ જામનગરની જનતાને મળવા જઈ રહ્યું છે. આ માટે હું ખાસ મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનું છું. અને લગભગ આ રજૂઆત 1 વર્ષ પહેલાની છે અને હવે ટૂંક જ સમયમાં એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. અને આ તકે આદરણીય રમતગમત વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો પણ હું ખૂબ આભાર માનું છું કે જેમણે બહુ જ ત્વરિત રીતે આ કાર્યને અને આજે એક બહુ સરસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આપણા જિલ્લાને મળવા જઈ રહ્યું છે એ માટે સતત લાઇઝનિંગમાં રહી અને એમને પૂર્ણતાના આરે એ જામનગરને મળી શકે માટેના પ્રયાસો નિરંતર કર્યા છે. મહાશિવરાત્રીના મેળાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ ઉતારા મંડળ અને અલગ સાધુ સંતોનું એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ સંતો દ્વારા મેળાને લઈ સૂચનો કરવામાં આવ્યા હતા. આ સૂચનોને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા લાગતા વળગતા અધિકારીઓને સૂચનો પણ આપવામાં આવ્યા હતા. મહાશિવરાત્રીના મેળામાં પાણીની તેમજ આરોગ્યને લઈને સુવિધાઓ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત સાધુ સંતો દ્વારા જે વર્ષોથી અખાડા મળીને જે મેળાનું આયોજન કરે છે તેની વ્યવસ્થા સમગ્ર વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે. શિવરાત્રી મેળા પૂર્વ મીટિંગની અંદર ઉપસ્થિત માનનીય શ્રી કલેક્ટર સાહેબ, પદાધિકારી, પત્રકાર મિત્રો, મહાનુભાવો બધા, મેળો વર્ષોથી ચાલ્યો આવે છે અને બધાના સાથ અને સહકારથી મેળાનું આયોજન થાય છે. એની અંદર મુખ્યત્વે જે વ્યવસ્થા છે એ સરકાર કરી રહી છે. જે જુલુસ વ્યવસ્થા છે એ જૂના અગ્નિ અને અભાણ એ પ્રાથમિકથી કરતા એવા છે. અને જેવી રીતે રાજકારણમાં પક્ષ હોય એમ અમારું ભારત લેવલની અંદર 13 અખાડામાંથી 3 અખાડાનું ગઠબંધન છે. એટલે બધા એક મત ઉપર ચાલશે. જે કંઈ નિર્ણય થશે, કારણ કે એની અંદર એ બધા એક મત ઉપર ચાલે, કારણ કે કુંભ મેળામાં પણ બધા સાથે હોય છે. ત્યાર ઉપરાંત જે ઉતારા વ્યવસ્થા છે એનું અલગ મંડળ છે, એના પ્રેસિડેન્ટ હોય છે. એ લોકો પણ તમામ મેળાની સમૃદ્ધિ વધારવામાં, મેળાની ગિરિમા વધારવામાં એનો મહત્વનો હિસ્સો છે. એની બાબત ઉપર પણ આપણે ખૂબ ધ્યાન આપીએ. અને આપે જે રીતે વર્ણન કર્યું એ બહુ સરસ વર્ણન કર્યું છે. અને એ પ્રમાણે થાય, પરિવર્તનશીલ સંસાર છે. આજથી 30 વર્ષ પહેલા મેળો હતો, 40 વર્ષ પહેલા મેળો હતો. આજે વસ્તીનું પ્રમાણ વધી ગયું છે, એટલે એમાં પણ આપણે ઘણું બધું પરિવર્તન શોધ સાથે કરવું પડશે. એમાં ખાસ કરીને
આકસ્મિક ઘટના બને ત્યારે પબ્લિકમાં ભાગદોડ મચી જાય એને માટે અલગ રસ્તાઓ આપણે ખાસ કરવા જોઈએ. કાયમી ધોરણે પાણીની વ્યવસ્થા જે છે એ સુલભ થાય. અન્ય વ્યવસ્થા તો આપ વાત કરી જ છે. આગામી 5 માર્ચથી લઈને 8 માર્ચ સુધીમાં જૂનાગઢમાં મહાશિવરાત્રિનું પર્વ જે યોજાવા જઈ રહ્યું છે એમાં આપ જાણો છો એમ દર વર્ષે લાખોની સંખ્યામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે. એટલે આવનાર આ ભાવિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એના માટે સંબંધિત વિભાગો સાથે અમારી વિવિધ જે કમિટીઝ છે એ બનાવીને અમે મિટિંગો કરેલી છે. ઉપરાંત તમામ જે આખો રૂટ છે એના એક જગ્યાનું સંબંધિત અધિકારીઓ સાથે અમે એની ફિલ્ડ વિઝિટ પણ કરેલી છે અને એનું સુચારું આયોજન થાય એનું એક તકેદારી રાખી છે. ઉપરાંત આજે જૂનાગઢની અંદર જે પૂજ્ય સાધુ સંતો છે એમની સાથે પણ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેળાના આ સમગ્ર આયોજનમાં એમના પણ અમે સૂચન લીધા છે અને જે ભાવિકો આવે છે એક સારા વિચાર સાથે અને એક સારા અનુભવ સાથે આ મેળામાંથી પરત ફરે એવું ખાસ અમારું આયોજન આમાં રહેલું છે. ખાસ તો આપ જાણો છો કે આ જે મેળો છે એ મહાનગરપાલિકા વિસ્તારમાં આવતો હોય છે એટલે મોટાભાગનો રૂટ જે મહાનગરપાલિકામાં આવે છે એના માટે મહાનગરપાલિકાના કમિશનર શ્રી ગિરનાર પર્વત ઉપર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવતા ગિરનાર પર પાણીની વ્યવસ્થા જ ન હોવાથી પ્રવાસીઓ પાણી વગરના તરફડિયા માણી રહ્યા છે અને પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકતાની સાથે જ પાણીની વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી ન પાડતા વેપારીઓએ ધરણા શરૂ કર્યા છે. જૂનાગઢમાં દેશ વિદેશથી ગિરનાર પર્વત પર લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી ગિરનાર પર પ્લાસ્ટિકની પાણીની બોટલ અને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે જેથી ગિરનાર પર આવતા પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા પાણીની બોટલ પર પ્રતિબંધ તો ફરમાવ્યો પરંતુ વૈકલ્પિક વ્યવસ્થાઓ જ ગિરનાર પર્વત પર પાણીની કરવામાં આવી નથી. આવી તંત્ર દ્વારા વેપારીઓને પાણીની ખાલી કેરબાઓ આપવામાં આવ્યા છે જેમાં પાણી ભરીને પ્રવાસીઓ પાણી આપવા સૂચન કર્યું હતું. રમેશભાઈ બાવળિયા, ગિરનાર ડોડી ગિરનાર સીડી વેપારી એસોસિએશન પ્રમુખ. આ કલેક્ટરશ્રીને અમે 2 દી પહેલા મળ્યા હતા અને આ પ્રતિક ઉપવાસ આજ 3જો દિવસ છે. દુકાનો બંધ છે. એ ઉપરાંત યાત્રિકોને પણ હેરાન પરેશાની છે. તો આ વહેલા થકી આ નિરાકરણ લઈ આવે એવી એક મારી કલેક્ટરશ્રીને નમ્ર રજૂઆત છે અને અમારું મિટિંગનું કીધું હતું સાહેબે 2 દી પછી મિટિંગ કરશું. તો આજ શુક્રવાર છે તો આજનું કીધું હતું એટલે વહેલા થકી મિટિંગ કરીને આ ટેટ્રાપેક જે પાણી આવે છે ફિલ્ટર પાણી એનું વહેલા થકી કરી દઈએ એવી એક મારી નમ્ર રજૂઆત છે. નિર્ણય નહીં આવે ત્યાં લગીન આ દુકાનો બંધ રહેશે અને દરરોજ સવારે અહીંયા સીડી 20 સીડી ઉપર કાંટા પાસે આપણે જ્યાં દોડીનો પેલા કાંટો હતો ત્યાં પ્રતિક ઉપવાસ ચાલુ રહે. હું કેલિફોર્નિયા અમેરિકાથી આવ્યો છું અને આજે અમે અહીંયા જ્યારે સવારે 8 વાગે આવ્યા ત્યારે અમને ખબર પડી કે અહીંયા તો જે બધી દુકાનો છે ઉપરની એ તમામ બંધ છે અને ક્યાંક 3 દિવસથી એ લોકોની હડતાલ છે. હવે એને લીધે અમને જે મુશ્કેલી થઈ છે એ અમારા ઘણા 19 સભ્યો અમે હતા આજે અને ઘણા બધા સભ્યો અત્યારે ઉપર ચડ્યા છે અને એવો મેસેજ આવ્યો કે પાણીની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે નહીં અને એ લોકોને જે એનો 9,999 સ્ટેપ ચડવાતા એને બદલે ક્યાંક અધવચ્ચેથી જ પાછું આવવું પડ્યું. જે અમારું એક્સપેક્ટેશન હતું કે અમેરિકાથી આવીને અહીંયા ગિરનાર ચડવો પણ અનફોર્ચ્યુનેટલી આજે અમને બહુ નિરાશા થઈ છે. હવે આ બાબતે તો અમે એવું રિક્વેસ્ટ કરી શકીએ કે ભાઈ સરકારશ્રીએ આ બાબતની અંદર સિરિયસલી આ મેટર લઈ અને પાણીની વ્યવસ્થા પહેલાં કરવી જોઈએ અને જે પ્રકારના જે બધા યાત્રાળુઓ આવતા હોય એને બધું સંતોષકારક પાણી મળી રહે અને ત્યાર પછી આ પ્લાસ્ટિકની બોટલ કે જે કાંઈ એના નીતિ નિયમો હોય હા એના લાગુ કરે પણ ત્યાર પછી પહેલાં નહીં તો અમને અનુકૂળ પડે એવું મારું ઓપિનિયન છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.